તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હું આગળ વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપું જે ચૈત્ર વસાવા સાથે કયો ખેલ ખેલાઈ રહ્યો છે અને શું બધી માહિતી છે હું આગળ વિડીયોમાં તમને બતાવું। એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો જે ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી તેમાં ચૈત્રભાઈ વસાવાએ કોઈ પણ વ્યક્તિને ઢોર માર્યો નહોતો કે આ કારણોસર ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવે કે કોઈ પણ વ્યક્તિને એવો જાનલેવા હુમલો નહોતો કર્યો ચૈત્રભાઈ વસાવાએ કે જેના લીધે એ વ્યક્તિનો જીવ જતો રહે। એવું ચૈત્રભાઈ વસાવાએ તો નહોતું કર્યું ને કે ચૈત્રભાઈ વસાવાને આ કારણોસર જે 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવે। અને બીજી વાત કે આગળ પણ ચૈત્રભાઈ વસાવાને 3 મહિના માટે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને અત્યારે પણ ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષ માટે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે। અને એ વાત તો અલગ છે કે તેમને પૂરી દેવામાં આવ્યા અને અત્યારે આદિવાસી સમાજના ભાઈઓ એવું કહી રહ્યા છે કે અમે ગમે તે હાલતમાં ચૈત્રભાઈ વસાવાને જેલની બહાર તો કાઢીશું જ, ભલે ગમે તે પરિસ્થિતિ આવે, આંદોલનો કરવા પડે કે ભૂખ હડતાલ ઉપર બેસવું પડે, ગમે તે કરવું પડે, પણ ચૈત્રભાઈ વસાવાને તો અમે જેલની બહાર કાઢીશું। એવું મારું કહેવું નથી, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને આ માહિતી મળી રહી છે એટલા માટે જ આપણે વિડીયો અપલોડ કર્યો છે। અને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં આના વિશે, જે આપણને સોશિયલ મીડિયાની અંદર બધી માહિતી મળી એ જ આપણે વિડીયોમાં તમને સમજાવી રહ્યા છીએ। અને મિત્રો આ આદિવાસી સમાજના ભાઈઓ અને ચૈત્રભાઈ વસાવાના સપોર્ટરો અને ચૈત્રભાઈ વસાવાના ચાહકો જે પણ છે તે ચૈત્રભાઈ વસાવાને અત્યારે જેલની બહાર કાઢવા માટે અનેકો પ્રયત્નો કરી રહ્યા છે કે ગમે તે થાય ચૈત્રભાઈ વસાવાને અમે જેલની બહાર કાઢીશું। તો મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર નીકળશે કે નહીં નીકળે, કે ચૈત્રભાઈ વસાવાને છોડવામાં આવશે કે નહીં આવે, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।